જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં ને? મેં મજામાં છે. જોકે ટાણે તો વાગ્યો 1 લાગી બધાને ભૂખ. મજૂર છે 6 જણા કાલના ને દિવસે. કાલ તો વિડીયો ચાલુ નહોતો કર્યો, હજી બપોરે કર્યો. બપોર બોર તો અહીંયા મશીન હાલતું હતું નથી, કંઈ સમજાય એમ નહોતું. એટલે પછી બપોર પછીથી અટાણી બધા જમવા વયા ગયા ને અટાણે ચાલુ કર્યું. અને 7 જણા છે ત્યાં ને દે જીરું. જે એ સાંજે પૂરું થાય ને ખડ તો કંઈ ઘટે નહીં ને એવું છે. જો કે જીરું સારું છે, જીરામાં કંઈ પણ પ્રશ્ન છે નહીં. આ ખડ એક નીકળી જાય એટલે કમ્પ્લીટ. જો માણસો બધા વયા જઈશ મારે. હા, અમારા દાદાની એ હજી બપોરા કરવા નથી ગયા. પાણી વારે ખોડજો પર બેહીને બા અહીંયા છે ત્યાંથી જોઈને કે કઈએ નાકું વારવાનું ને એ કહેતા જાય એટલે પાણી હાલે છે. શું કે આ પારી ઉપર હાલવામાં આવે છે, મોટા માણસથી હલાય નહીં એટલે બે છેડે કે કરીએ એટલે પાણી હાલી જાય. એનું નાસે જીરું દેખાતું હોય છે તમને. જો આ પારી ઉપર ખડના ઢેગલા થયા ને આવું ખડ છે. એટલે લગભગ તો આજ આ ખેતરમાંથી તો નીકળી જાઉં પછી રહે ને. અહીંયા જો એક મારો અખતરો કરેલ છે 2 વાર. 1 વાર સાઈન કર્યું ને 1 વાર નહોતું કરવું થઈ ગયું. જો આ જીરું છે. અહીંયા હે ને હું ઘઉંમાં દવા છાંટતી હતી ને તો અહીંયા છાંટીને ટ્રાય કરી કે ખડ ભરી જાય કે શું થાય. ખડ તો બર્યું જીરા નહીં લાગી ગઈ. અને અહીંયા તેથી ખબર હોય તો એ વિડીયો ચાલુ હતો. અહીં દવા છાંટતા તેથી અહીં પંપ રાખીને મને પંપ વિસરવાનું કીધું. નળી વિસરતી હતી મને કે નળી ચાલુ કરી દે. મેં નળી ચાલુ કરતી હતી. અહીંથી ફુવારો ઉડ્યો ને અમને બધે એટલું બધું ભરી ગયું જ્યાંથી જીરું એટલું. પણ આ તો મને આપણે ખાતરી છે એટલે ન કરે. અહીંથી એમ થાય કે આ ગુંડી કહેવાની પડી છે આવી. હવે બપોરા કરીએ. એવી માણસો બધા આગળ નીકળી ગયા. પાણીના ઠામ ને કીટલી ને ગાગર ને બધું પહેર્યું. મારી પાણીની બોટલ હોય, ગાગર હોય. હજી એક આગળ કેટલો પડ્યો. ચા કરવા ગઈ હતી ને તો એ કેટલો ભરી આવી હતી. કાંઈથી પાછું જવું નહીં એમ. આગળ પાછળ બધું હોય. અને હવે ઓલું ખડ ને કેવું છે ને પાછી બપોર 2 વાગે આવે ને તો એ બતાવે અટાણે એકવાર બપોરા કરી આવી. 1 વાગ્યો ને 2 વાગે ને તો અમારે અહીંયા બધા મજૂર પાછા હારે ચડી જાય. અમારે ટાઈમ જ ગામ બધા આખાનો અહીંયા આખા ગામમાં બધા 1 વાગે બધા છૂટે અને 2 વાગે બધા કામે લાગી જાય પાછા. હાલો જો બપોરા કરવા ટાઢા બપોર છે જ. કાલ તો વાંધો નહોતો. કાલ કેમ કે મજૂર આવે તો આવે કે ન આવે તો કાલ બધું બપોરે બનાવ્યું હતું. શાક આ ઘરે હતા તેની બનાવી રાખ્યું હતું. રોટલા મેં આવીને બનાવ્યા. ને આજ બપોરા છે ને ટાઢા બપોરા હે. સવારમાં ઘડીને પછી જ ગઈ હતી હું. સવાર મૂલી આવ્યા ને ત્યાં જ મારે શાક સળતું હતું. તો શાક સળી રહ્યું ને તે પછી ગઈ. આજ બપોરા છે ટાઢા બપોર. આ લોકોને કરવા તો બપોરા છે ને વાગ્યા 3 અને હું આવી ચા બનાવવા. કેમ કે 2 વાગે ચા બનાવીએ ને તો હજી શિયાળાનો ભાગ નથી, થોડોક તડકો લાગે એટલે હું આવી ચા બનાવવા. 2 વાગે નકર તો બનાવી લઈ, પણ હજી શિયાળો ન થયો, તડકો લાગે તો ખાઈને પરબારો ચા ભાવે નહીં. એટલે 3 વાગે ચા બનાવવા આવી. લગભગ 4 કે 4:30 વાગશે ને ત્યાં નેદાઈ જાય. પછી આ પાછળનું જીરું નિધન થાય. અંદાજ છે એવો કે નેદાઈ જાય. એમ હવે 1 ક્યારામાં જ ખડ વધારે છે, પછી પાછું એટલું નથી. અને આમ સપટીએથી ખેસીને જ્યાં આંગળી દુખે. આમ દાંતણી રાખીએ છે પણ તો ઓલું બકર ચરો ને કે ની ખડ બહુ છે એટલે દાંતણી નાખવા મહેમાન પડે છે. હાલો જો મારે ચાય પાકી રેવા આવ્યું. ચા બની ગયો કમ્પ્લીટ. તડકો છે, પાણી એક ગાગર તો પી ગયા કલાકમાં જ. કેટલોની બોટલ પાછી ભરી જવાની છે. તને હું કહેતી હતી કે 4:30 નેદાઈ જાય. પણ 4:30 તો ઠીક, પણ 5:30 પૂરું થાય નેદવાનું. હજી 2 કે 2.5 ક્યારા બાકી છે. અડધો મારો ભાગનો, બીજું હું લેતી જતી હોય તો અડધો ક્યારો મારો લેતી જાઉં, અડધો રાખતી જાઉં. કેમ કે એમાં ડબલ કોળો એટલું મેળ ના આવે ને. બધા 2 જોડીમાં હશે ને હું એકલી છું. અને નેદાઈ જાય વાહે લગી દવા છાંટવાની ચાલુ છે. તો એ દવા છાંટે છે અને મારે નેદવાના હાલે છે. થતું પૂરું થઈ જાય પણ હવે હું થાય કંઈ બહુ નક્કી નથી. એમ દવા છાંટવાનું હાલે. અટાણ તડકાનો ફુવારો દેખાય મસ્તી નજર. એ બાજુ આ કંઈક આમ કેમેરામાં રહી જાય પછી આપણે જે જોઈએ ને તો ખબર પડે કે આપણે વિડીયો ઉતારીએ. આપણો એ બાજુ ન ઉતરે, આમ ઉતરે.
બાકી આમ ઉતારતા હોય તો આમ તડકો મોઢા ઉપર આવે ને એટલે એ આપણો ચાલુ ના રહીએ ને. બાકી આમ જાય એટલે કમ્પ્લીટ આવે આપણું. બાકી આમ હેરખો ચલાવે દેખાય છે. આવું કંઈક છે જીરું. અહીંથી જો હવે ખડ નથી. હજી એક ઓલો કેરો હોય કા ના મારા ભાગનો અડધો અહીં સુધી નેદા તો આવે એટલી લીટી એક ખાલી પટ્ટી રહેતી આવે. આ ખડતર ને તો હેલવું હોય પણ જે ઓલું ખડાવે છે ને એ વહી હું આને તમે દાંતે ડેડાડતા છે એટલે નીકળી જાય ને. અમે આમાં દવા છાંટી હતી ખડની પણ બહુ ન લાગુ પડી જાય. ભરતા ભરતા રહી ગયું. જો મારું નેદવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને આનું દવા છાંટવાનું કામ એને 2 ક્યારા દવા છાંટવાના રહે. અમારું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. આ વાડીનું કાલ પાછળના જીરાનું કામ કરવાનું છે. એ જારો જો મારો મોબાઈલ પડ્યો આગળ જારો જો તો ખરી દવા ઉડી જાય એમાં. અમારે 5:30 વાગે ને એટલે બધા કામ ઉપરથી છૂટા થઈ જાય. બપોરે 2 વાગે વર્ગી જાય પણ 5:30 પૂરું થઈ જાય. એટલે હવે બધા જોઈ છૂટું થઈ ગયા ને મારો ક્યારો ભૂગી ગયો હતો તો હું બધા ઠામણા હોયા ડાવા ચાની કીટલી ને બધું ભેરું કરું અને એ ત્યાં એટલો ક્યારો પૂરો કરી લે એનો. ચા બધું પડ્યું અહીંયા પડ્યું કીટલી ને ગાગર ને બધું આમ પડ્યું એ બધું ભેરું કરી લો.